ખરેખર અવસર કરી જોણે હો બગાઈ, અવસર બગાઈ કર્યો છે. અને નોમ મારું કે શંભુજી તમારા ભાઈને કે અવસર કરી જોણે હો. આખા ગામમાં સવી વાહ વાહ વાતો થાય છે. મના ડોહાનું નોમ રાખ્યું નોમ કે ભગો ગમે તે કી આમ વાતો કરતો પણ અવસર કી આખા ગામમાં કોઈને નહીં કર્યો હો કે તમારા ભાઈને અવસર કર્યો. અને મુએ વિચાર કરી ગયો કા પગલો કશું નતું નાવો બધો અવસર છે જ કા કર્યો. પણ ના જવા દે, ઘેર જવા દે, ભેગો થવા દે કે ભગા ગમન છેમ્બો વાતો તારી જ થઈ હતી. અને તારા ઓઠા નોમ મારું ગવા છે કે ભાઈ તો શંભુજી નો હો જબરદસ્ત અવસર કર્યો. હા ઘેર તો દેખાય તો સર કેવા શાંતિથી બેઠા છે. ગમન એકલો તો ખબર પડે શંભુભાઈ આખા ગામમાં વાત જ તમારી થઈ છે. ચમ તાણે કે અવસર કર્યો કે કર્યો ને પણ કેવું કર્યો ને તારા તારા ઓઠે તો મારું નામ વધારે ગવાય છે કે શંભુભાઈ ભગો કે આખી જિંદગી રખડ્યો પણ કે અવસર કરી જાણ્યો કે ભાઈ કના છે રખડ્યો નહીં, મજૂરી કરીને બધું ભેગું કરી નાખ્યો. મારે હતું રડી ખડીને પાછળ કોણ હતું એટલો અવસર જ હતો તારા. એટલે કીધું જે છે બધું અમાર છે, ગાતો વાતો કરી દીધો અવસર. ખબર કર્યો પણ હો બાર ગામમાં વાતો થવા માંડી હતી. એવું તાણે ગામમાં તો બધા મોઢામાં ઓગળીઓ ગાલી યા કે મારા વર્ષે મણા ડોહાના બે છોકરા જબરદસ્ત અવસર કર્યો હકી. 10 ની નોટો લાખ રૂપિયા લાવ્યો તો કેવી ઉડાડી હતી તમને નથી આલી. ઈમાં તો વાતો થાય છે પણ તમે વટ રાખ્યો હો ભાઈ વચ્ચે ઓમ કરતા મારા ઓછાવ કી ઓમ કી કોઈને રૂપિયો ના આલે અને કી હોય સેવા ઉડાડતો તો કે બંડલ મંડપે આટલા એરિયાનો મોટામાં મોટો અને હેવીમાં હેવી મંડપ લાવીને આપણા ઘેર પર આવ્યો તો. અને પેલા તો હું કેતા હતા જોરો ને કે ડીજે શોથી લાયા હતા. ડીજે ગાંધીનગર મેકો ભાઈ અમાર બકાની વાત ના થાય. આ તો પેલી કહેવત નહીં કે ગામનો કલાકાર હોય એની ગામમાં વેલ્યુ ના હોય એ મને બધા ગામમાં વેલ્યુ નહીં રાખતા. પણ હું બહાર જાઉં ને ઓઢાનું પાથરી નાખું મારા લેતો અવસર તું કરે નામ તો મારું જ ગવાય છે પાછું. જેવો તેવો અવસર નહીં કર્યો આખા ગામમાં. આના હો અવસર કરવો છે ને તો બધાનો હોહા પડી જાય તાણે અવસર થયો. આવા રહોડામાં કે મારા વર્ષે કેટલી આઈટમ રાખી. બધા આપણા ભાઈબંધો જ હતા પણ હો પેલી બાસુંદી જેવી હતી વાત જ ના થાય. હું કાલે ગામમાં જોતો ને બધા વાતો કરતા હતા કે શના ભગત ને દડા વગર નો ફૂડ સલાડ પીધો તો હવારે આપણા ગામમાં થી જો નો મેડી અને હીરા બાવળી એમ બહાર જવાનું થઈ ગયું તું કી તો કાયમ આવો જ છે. ખાવાનો તો પાછો લેટવો છે. આવી આઈટમ હોય ને દાળ ભાત અડે જ નહીં. અમે એક દાડો એક ખગાની જમવા ગયેલા તે રસ હતો 15 વાટકીઓ રસ ઠોઈ ગયો અને મૂકો ચનાજી દાળ ભાત તો કી બીજે છે નહીં ખાવાના. આવો માણસ અને તો પતાનો છોલ્લો કરે ને બહુ નો ખાય છે. ના શરમ આવે આપણા ઉપરથી. ગમે ત્યાં જઈએ માપમાં રહેવું પડે. ખાવાનું પરભારું હોય પેટ તો કોઈ પરભારું નહીં. આપણી શરીરની વર રાખીને બધું ખાવું પડે. એ તો કાયમ ના વાત છે લ્યા. ના પણ આખું ગામ ખુશ થઈ ગયું. વાતો કરી કે ભાઈ પગાઈ વિવાહ કર્યા ને એવા કોઈને નહીં કર્યા. બીજું આમ બધું રેડી ને બધું કમ્પ્લીટ. ઓઢમણો સુખ શાંતિ પટાઈ દીધો. મોમેરીઓ આવ્યો હતો ને ઈવને જે વ્યવહાર થતો હતો ને એ બધો ઈકણ થઈ પકડી આવ્યો. પણ તાર તો હારી મોમેરું જબરું લાયો. ના લાયો કુટુંબ નો આખો ઓઢમણો કર્યો. આખી જોડ કર્યો લે. ના પાડતા હતા બે ભાઈ ભેગા થઈને લડતા હતા. મેં તો દઈને કી આવ્યો ઈકણ આબુ જ નહીં તમારે. મોમેરું લઈને નહીં આબુ. ખાલી વિવામાં આવજો જમવા. મારે કશું જોતું નહીં. પેલા મોટા હાળો નતા શના ભગત નું દોચ્યું લાયા ને મુકો રવા જતી ના. તમારા કુટુંબમાં કી કોઈને બાકી નહીં રાખવા. એવું ઢમણો કર્યો હતું ને એવું ઓછો નહીં કર્યો. એમાં તો ગામમાં વાતો થવા માંડી. તમારે જબ્બો લેગો લેવરાયો તો ટોપી હુજી લાયા છે લ્યા ફૂલો વાળો. તાર પછી આમ હું એવો છો પહેરું તો એમ પહેરવો પડે. દાળ મેલી છે ના હોય તો બેહો દાળ ભાત બનાવું રોટલી ખાઈને જો. ખાઉં છું તો આજનો દાડો ખાતા દો. અમે આ તો તારા પાડ ખાલી તને ભેગો થવા આવ્યો તો જીવનું કરાવું. વિવાનું પડ્યું જ છે વધેલું. જીન ગોળ ખાઈ લે ભાઈ. અને ગવાની રોટલી બગા ઘેર રોટલા થઈ ગયા છે. ઓકે થઈ ગયા. વિવાહ વાળા ઘેર તો અઠવાડિયું 10 દાડા ને મહિનો ખવાય. અને તું છો પારકો છે તારે ભાઈ છો કે તમે તો ના તો મારે થોડું ગામમાં કોમ છે જતો આવું. એવું છે હાર હળો તાર. અને હોજી ઘેર હમો ઓટો માર. અને આપણો બે ભાઈ વટા જવાનું છે મોઢું ઉઠાડવા માટે. તે તમે કયો ને તાણે જીએ. હા પણ એ તો આપણા બે ભાઈઓ ના જવાય.
કુટુંબોને બે જણા લઈ જાવ હા તે તમે આવજો અંગાજી તો લઈ જાઉં હા ભાઈ આપણો હમો ખમતો છે અને હમણાં પાછા મોઢો ઠારવા આવે ને એ દાડો બધાને કેવરાવું પડશે કેવરાવું તો પડે પેલા આપણે જવું છે કીવન બોલાવા પેલા આપણે જઈ આવીએ હા તે કશો હતો નહીં ભાઈ બોલાય કરતા હતા ના હોય ને તો તું ફોન કરીને રાખજે મને કે આવો મૂકું પેલા મોઢો ઠારવા આવીએ પછી હા આવીશું અને ફોન કરી રાખજે કે અમારા કુટુંબ બારે એટલે વધારે પણ પોત હાથ માણસ થઈ આ મારો વેવાઈ બીવાય એવો જ નહીં મને મારા ખબર જેવો છે છે યાર. હો દાણા લઈને આવો કે મોઢો ઠારવા લ્યો કશો ના હોય કે આ તો કે આવવાનું આ ખાલી તો તે ધોન લઈને નહીં આવવાનું આ એટલે એવો ખમતો છે હાલે બેસ હારું. હું જાઉં, હો? હારું અને રોટલા ખાવા રહેતા હોય તો રો ના 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 હા ના એ હારું તાણ ખરેખર પણ વિવો જબરદસ્ત થઈ ગયો હો ભગવાનને માતાજીને પ્રાર્થના કરીએ શિખર શોથી આવ્યું અને શો જ્યું મને તો કશું ખબર જ નહીં બારે બાર વિવો જબરજસ્ત થઈ ગયો ને એટલે આપણે ગંગા ના આયા અમુક આપણે નિવૃત્ત થઈ જઈએ અમુક કોઈ ચિંતા જેવું નહીં હા ભગાઈ તો અવસર કર્યો પણ અમુક કોમ બોમ પાલ્યો કે નહીં કે અમુક કોમ બોમ પાલ્યો હોય તો પેલા ફોન કરું છું તે ઈવાનું કોક તો કર કે આ પેલા રાતીશ એટલા ફોન કર્યા પણ કે ભગવતજી તો અમુદા ફોન ઉપાડતા જ નહીં તે કીધું મને પાછો અત્યારમાં ફોન કર્યો કે તમે ના હોય તો ભગાજી ભેગા થતા જો ભગવતજી હું કરું છું આમ મેં કીધું એને અમુક વિવાહ પત્યા છે એટલે શોખ આ કોમ બધું ભેગું થઈ ગયું હોય કે એટલે આખું પાછું કરતો છે ના હોય તો મને જવા દે ભગાના ઘેર અને સમાચાર પકડવા દે કે પેલા દુકાનવાળા ફોન કરું છું તે કોક કર અમુક ઓ ભગો હા ભગો તો ઊંઘી છે ને ભગા એ ભગા આવો જોરાજી આવો વિવાનો થાક ઉતારું છું કો આ વિહોના કરેલા ઉજાગરા અત્યારે પૂરા કરું છું બધા ઊંઘ ઊંઘી બેહો 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 એ તો અડિયો તો પોકું કોમે અવસર કરીએ એટલે અડિયો તો તારા એકલા અવસર વાળા ઊંઘ ના આવે અવસર પૂરો થાય ને તાણે ઊંઘ આવે એ તો વાત સાચી છે 6 મહિના મોરી જાગતા રહેવું પડે અવસર હોય એટલે હા, એ તો જાગતું તો રહું જ પણ કોમ બધું પાલી જો કમ્પ્લીટ બધું અવસરમાં બધું હા કામ પતી બધું ગયું. સુખ શાંતિ ભગવાન માતાજી મહેરબાની પાલીને હું બેઠો છું બેહો ચાબા મેલવરાવ ના, ચા નહીં મેલાબો મારે ઘેર ઘણું કોમ છે થોડો વાહન તાર લેતા તો વિહોનો વધ્યો છે હા એ તો હોજી મેકલા છે શાંતિ વધુ નહીં આયા છો લેતા તો હા એ તો બરોબર છે ભગા પેલી હું બરફીન બધું વધ્યું છે કે લેતા તો છોકરો ખોય મારે પડ્યું બકડા હા એ તો બસ લઈ જઉં છું હમણાં જતા વેળી શા આવવું પડ્યું કીધું તારો ફોન ક્યાં ગયો ફોન તો આવ્યો ને સ્વિચ ઓફ થઈ ગયો છે ના ના ચાલુ જ છે તો પછી પેલો ફોન ચમ નહીં ઉપાડતો કાનો આ ચમ પેલું સીધું નહીં લાયા હા આ પેલા કરિયાણા વાળા ઓહો તે યુવાનો બરાબર એટલે ધોરાજી આમાં એવું છે કે હાલ બધી બીજી 2-4 જગ્યાએ હાલવા છે ને હા. ઈ કણ હાલ્યા છે કે સીઝન પાક એટલે મોકલાઈએ હા. તો તમે કહી દેજો કે હમણાં 6 મહિના હા ખાઈ દો ભગા હું બોલ્યો 6 મહિના કે હા ખાઈ દો સીઝન પાક એટલે આવ્યો એ ભગા તને તો શરમ આવે છે કે નહીં તારો ભાઈ તારો હાથ નતો પકડતો સીધું લેવા જાય એ દાડો એ તો હું હતો ને તાણે તમારે સીધું હલાવી છે વચમાં રહી અને અમુક કીધું કે 100 મહિને આલશું 15 દાડા વાયદે આપણે કર્યો તો ધોરાજી નહીં લ્યો આ ઘર ઉપાડી દો કીએ તો પછી તને ખબર ના પડે ને પૈસા ના હોય તો આપણે ના લેવાય બાકી વ્યવહારોમાં પૂરા થઈ ગયા તો પછી એ વ્યવહાર છે એ પૂરો કરવો પડે હાલવા પછી. ના પાડીએ મેં તો પછી તું તો 100 મહિના કીધું લે 15 દાડાનો વાયદો 100 કર. મહિને સગવડ થાય તો 100 મહિને જ કહું કર જો ભગા હું વચમાં છું તારે ગમે તે કર ખાડો કર કે કૂવો ગોળ પણ પૈસા ય ના ભરવા પછી તો કર જો ધોરાજી ઈ ઓન પાલવન તો કહી દેજો કે 100 મહિને ભગાઈ કીધું છે ને પછી ભૂલી જજો આ તો કાંઈ એ સગવડ ભગા હું બોલું છું તને તો શરમ આવે છે કે નહીં યાર જે છે એ સાચું કહું છું પણ આવું બોલાય ભૂલી જવાનું હોય આપણો કોમ કાઢ્યું શિયારી હોય તો પછી કે 100 મહિના હા ખાઈ દો તાણ એ ભગા તારો ફોન ઉપાડવો પડે ઈવન જવાબ આલવો પડે હરખી રીતા કે ભાઈ ઉપાડો 2-3 દાડા હજી કમી કો તું તો ફોન આવે હાલ જોરા બે છના કાકા આવો બેહવા નહીં આયો આવો બે હા તો ખરા પણ ના 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 બગાય ટાઈમ નહીં ખાટલો લાવું ના 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 ખાટલામાં નહીં બેહવાનું કેમ આવ્યો તો આ ઓને કર્યું છે એવું એટલે એ પછી ભાઈ આબુ જ વાત પડે બંધ રાખ, તમારે. તારી બંધ રાખ. મારું કામ હોય. આખા દૂધની સાબે એ, આખા દૂધની નહીં પીવી, કે આખા દૂધની નહીં પીવી. પેલો મોહનીયો મંડપ વાળો મારી પથ્થર ફાડી નાખે છે બગા. હા હોકે બની ઊંઘવા નહીં દેતો હું વાત કરું કરીએ છીએ બે હો તો ખરા ઉભા ગોળા આવો છો બે એનું ગોરું બંધેલું નહીં રાખતો બગા તમે કહેતા હતા
કે ઓય મંડપ આવો બનજે, ઓય પીરો બનજે, લીલો બનજે, ઓય લટકણીયું લગાવજે, ઓય ગેટ મેલજે. આ ગેટ મેલામ તો હું કંટાળી ગયો છું. ના મંડપ તો હારો જ હતો. હારો બનજો તો બધું પૈસા નહીં હલાતા. પૈસા કોમો કઈ બાકી ના હોય. શેના અવસર કાકા? પટી ગયો ને એટલે રોકડું કરી દેવાનું હોય. મારી વાત સાંભળો, પોત પછી ઓછા લે હા ને તો મારી શરમમાં ઓછા લે હા. મારી વાત સાંભળો. હતા પૈસા તો હતા. હા તો આલે છે એમ નહીં. મારા હાડુને ટેકો કર્યો તો ને હા. ઈવન પાછા અરે આલ્યા. આ હાડુની વાત મારે એવો પડી જાઉં. બોલો પૈસા લેવા આવે છે. મેં કીધું હું પગાર નથી લઈ હાલ આવ્યો નહીં. હાલ નહીં કે 2-3 મહિના શેરી હાલ છે પગો. હાલ છું. નહીં. એ મૂર્ખા 2-3 મહિના સુધી વાયદો ના હોય. આ કપા વાવું પાકું રૂવે છું એટલે હાલો. હાલ નહીં. એટલે કોઈ કપાહણ વાયદો કોઈ મંડપ નતો બંધ્યો હોય કાન. સાચી વાત છે. સગવડ હતી પણ બધું વેરાઈ ગયું છે હાલ. શું વેરાઈ ગયું, હા? હાલ ઘરમાં કોઈ નહીં. આ ઘર પડી ગયો. ખેદી નાખો હોય તો લઈ જાઓ. એટલે હાલ મંડપ નહીં. વાળો ઘર લઈ જાય એને શું ટાયર છે? આપણે હા? આપણે જો બોર્ડ બોલવું છે. હા. આપણે જો એટલે આ ખોટું બોર્ડ જ છે કે 3 મહિને એટલે 3 મહિના સુધી કોઈ બેહી રહે? મારા હાલવાનો ઈરાદો ના હોત તો હું 3 મહિના કયો જ તમને. પણ મૂકો કપા પાક એટલે હાલી ના ના દીધી આમ તો કોઈ ચાદર બંધવા નતું આવતું. હા એ દાર કી સેના ભગત ગમે તે થાય મંડપ લઈ આલો. ખરા કાકા માપમાં બોલો, માપનું કરો છો. હું માપમાં બોલું છું. હવે શાલ પટી ગયો. હાલવાન ના નહીં પાડી. બોલ્યા વગર બેહી રહો. મેં હાલવાન ના નહીં બોલ્યા પાડી. આગળ બેહી રહ્યો તું તો હનો હાલ. 3 મહિને કીધું કરો પૈસા આલી 3 દો. મહિના સુધી વાયદો ના આવે બગાય રૂપિયા ગણી નાખ. એ દાડા ઠાઠમાં માતો નતો સવાણામાં તૂટી ગયો તો કે આટલા સુધી લાંબો બંધો વાય બંધો. હા આજે મોઢો તો જેમ બંધા તો બધો જ તો પડે. પછી રૂપિયા ગણી નાખવા પડે. આજે હાલી દેવો હોય તો હાલી દેવું. તમારો હાલી મંડપ છે? દે. તમારો મંડપ છે? હા આટલી બધી દાદાગીરી કે તમારો મંડપ છે? અલે વચ્ચે હું નહીં. હા તે તમારો એને લીધે મંડપ બંધો તો. જો કહી દો કે પગલાઈ બોધ્યો તો પગલાઈ લઈ લેજે પૈસા. એ બગાજી પૂછા કોણ છે? તને ખબર કોણ છે હું જો ઓળખું છું. ભૂલી જા આવો બેમો જ તમે તો પેલા ડીજે વાળા નહીં. ડીજે વાળો જ છું કે મારું ડીજે વગાડી નાખ્યું છે હોય તો આવવાનું કરી. હું દોત કાઢો તો પેલા બોના 500 રૂપિયા આલ્યા એના છેડી છોકરાને કે હમણાં હાલું હજી સુધી પૈસા આલ્યા નહીં. ના ના ડીજે વાગતું તું એ દાડ તો તોન માથું નતું છોકું તાટલો સુધી ગખડાતું તું રે. તમારે કેવા થયું? તમારે નાચતું તને. તમારે કેવા થયું? તો પછી નાચો તો મુરત પૈસા ત્યાં દે કરતી કે. વધારે વટ તો તમે પાડતા હતા હાથમાં તલવાર. મુરત ચાલો બાપો નહીં. હા વાત ગામમાં તો કરો વાતો તો મોટી પછી મોટી થાય છે. એમ નહીં આ બોલાવામાં વટ પાડો તો પૈસા આલવામાં વટ પાડો. એ ધોતીવાળા. હા? તું હજી ઉઘરાણી આવ્યો છે? સનાભાઈ સીધું હલાવી છે મેં વચ્ચી રહીને. વિવાહ ચેલા છે પૈસા કર્યા હે લ્યા? આખો વિવો બારોબાર કર્યો છે. ડીજેવાળો બાકી હોભળી લ્યો. મંડપવાળો બાકી ડીજેવાળો બાકી. બધોને મળી દે પૈસા. શાંતિ રાખો ને બેહો ચા મેલું છું પીઓ બે. તારી ચા પીવી નહીં રોકડા ગણી નાખ. અત્યારે હાલ માર પાડે બાકીમાં તો કોઈને છોડ્યા નહીં પાણીના ટેન્કર વાળો મને કહેતો તો આજે એ મને હાલ રૂપિયો આલ્યો નહીં. કોઈ બીજાનો તો નહીં ને? બીજાનો જ છે. હા? એ દુકાનમાં પૈસા બાકી જ છે. બોલો તમને બધા પાલવતું હોય તો તો બેહો. પછી એમ નહીં આટલો બધો હાલ પૈસા નહીં બાર ગામનું એ. દાદાગીરી કરે નહીં. રાગ બોલ એ બધા આટલી બધી ગરમી છે એટલે કોઈ અમે માર ખાવા પૈસા નહીં આલ્યા. નહીં હાલવા કોઈ નહીં હતો. નીકળી જાઓ. એટલે કોઈ બોઢો ફરો મંડપ નહીં એક બંધ્યો હોય તો કામ બધા, નહીં હાલવા કોઈને પચીએ. 1 રૂપિયો નહીં આપવું હોય તો 6 મહિના શેરી ઉઘરાણી આવજો. બાકી કોઈને એક હાલ રૂપિયો નહીં મળે. નીકળવાનું કર. અત્યારે નહીં આવતો. અલે, સોળ ની શોધી હાલે. નેકર નહીં મળે કીધું ને. નેકર નહીં 1 રૂપિયો અમને નહીં મળે. હાલવા હતા પણ અમે પૂતા નહીં હાલવા. જો કા વટ પાડો હોય એટલે તો કે આખા ગામમાં વટ પાડે છે. વાત પણ અમારી સનાભાઈ જો અમે તો પગાર નહીં ઓળખતો અમે તો શંભુભાઈ વચ્ચે રાખી. અરે મુલે મને ઓળખી લે. એ માર ખાવા નહીં આ બધા ધંધા કર્યા. તું સમજે તારા મનમાં કોઈને પચ્યું નહીં હાલું. નેકળો ભિખારીઓ. નેકળ હોમ હું જોઈ રહ્યો છે. કોઈને કોણીયો રૂપિયો નહીં હાલવાનું. નેકળવાનું કરીને કોઈ ચેમડો ઉપાડી ઘેર લઈ દો પછી નેકળ કે નેકળો હું જોઈ રહ્યો છું હોય હું જોઈ રહ્યો છું. હું લેવું છે? હા ના હું લેવું છે. લેડી જેના પૈસા મંડપ બોધવાનો છે પગલાની આવજે બોધી નાખજે. અરે ઈ મંડપ બંધામાં. દે દે મંડપ બંધામાં. ના અમે ચેક કાઢો લઈ જા લે. તું તો મરી લે તો લોકાઈ નહીં બંધવાનો નહીં આમ તો. અમારો લોબો થઈ ગયો અમે. પટી ગયો એટલે બાદશાહ થઈ ગયો છે. નહીં હાલવા દા. હે લુખ્ખા. તું લુખ્ખો તારો બાપ લુખ્ખો. એ હર તો જો હાથલે નહીં. એ સનાભાઈ ઓયો ઓયો તકન જાઉં. કેમ છો કહું એટલે પૈસા કોઈ જતા નહીં કરવાના. થોડા જતા કરવાનું પેલો સીધા વાળો મારી ગોગડી પકડો. તારે તો પકડી દે પકડે પણ મંડપ વાળો ખરો ને મારો જીવ લઈ જાય છે. શંભુરો વચ્ચે તો એના ઘેર જવાનો છું હું તો. તે મારે શંભુભાઈ વચ્ચે છે હું એ એના ઘેર જ આ જાઉં. તો બોર્ડ બોલ્યો. આબુ હજારો લેહળો તો જવાના હું. ઈઓના પૈના ઈ ચમ પગલા મેં તને જોઈ નીકળ મંડપ નતો બંધ્યો. શંભુરાના મુઠાના લીધા બંધ્યો તો. સનાભાઈ ઓને શરમ ના આવે એમ કેવું છે આટલો બધો ઠઠારો શંભુરો નહીં. હા? ઓહો આર્યાનીઓના ભાઈ
ખબર રૂમાલ નાખીને જેવા બેહ્યા છે. ઓહો. એના કાકા હો. આયા ને આ બધા જો ભૂલા પડ્યા છે. બાસુંદી તમે તો ખાઈને ઘેર નહીં ઉતરી કહો. અલે બાસુંદી તો બનાવી હતી, ખાઈ જ પડે કે. જોરા જાઓ. આયા ને અને તમે છોથી ભૂલા પડ્યા જો પ્રોગ્રામમાં જતા ખૂબ ઓવા પ્રોગ્રામ કર્યો તો આ ને. તમારા અહીં વગાડી એટલે મારા આબુ પડ્યું. બગાઈ પ્રોગ્રામ કર્યો છે ને મોટો. કર્યો ને હા? હારો કર્યો પ્રોગ્રામ. હારો કર્યો ને? મજાની વાતો તે જબરી થાય છે. મણા ડોહાન છોકરાએ કે અવસર કર્યો. ઓવા મને કર્યો. બહાન તો નામ રાખ્યું ખરું હા? રાખ્યું. કાઢ્યું. ઓવા આ ટોપો પહેરી કૂદતો તો ને દારા ખબર રૂમાલ નાખશે અવસર હોય તો કૂદવું જ પડે કે. વટ તો પડી ગયો પણ અમારો પડી ગયો કે વટ તમારો બચી ગયા એટલે તે ગોમના છો તમે વટ તમારો પડત કે. કોઈને પહેલી આલી છે ચા? હા? અવસર કર્યો હતે અરે બધા પૈસા હું પહાડ વ્યવહાર કરાયો છે. ઉપાડાનો પૂંછડું પાડે વ્યવહાર કર્યો છે કેમ? પેલું સીધું લાયા છો તે 1 રૂપિયો ય નહીં આલ્યો આ સીધા વાળો તાને? આ ડીજે વાળો અને હું મંડપ વાળો હા અને પેલા ટેન્કર વાળા ને તો બધા હજી રખડે છે. અને જે રાખો એને તો પૂછવું પડશે ચલો કે આવું જુઠ્ઠું બોલશો નહીં. રાતે ભગા પહાડ થઈને આવ્યો કે શંભુ બે બધું પટી ગયું, કોઈનું કે કશું બાકી મેલ્યું નહીં. આ બીજા બધા પટી જા રૂપિયો ના આવે તો હું કા ઠાઠ કર્યો તો અલ્યા આવી હા? દીધા એવું કેતો તો. ટોપો પહેરી અને પહેરીને કે નાચી કૂદતા એમ હતા ને. નહીં, હોમાં ગોમ કી લજગરી લઈને જવાનું છે. લજગરી વાળા રૂપિયો નહીં આલ્યો, પેલા ગાડી મુરત ત્યાંની ગાડી વાળા રૂપિયો નહીં નથી આલ્યો, આલ્યો? ટેન્કર વાળા રૂપિયો નહીં આલ્યો. આ મારા ડીજે લઈને હું આલ્યો ને તે કી મણિયારો વગાડો મણિયારો. અમે એ તો અલ્યા વટ પાડવો હોય તો માપના વટ એ દાદો અમે પાડો, રૂપિયા પઠા ખેલી નાખતો હતો ને પટ્ટા તો ખેલવા જ પડે કે યાર. ના ના કઈ એ દાદા વાત કરો હાથો છો? નતો હતો ને હા લે હળો પગલા પર પટ્ટા હળો. અમારા ઉતરી એમ જશે નહીં. પગલા પૈસા નહીં આલે એ તમારે. નહીં આલે એટલે લાકડી અરે, વહાણ નહીં પડ્યો આલે. ના નહીં. પડે કદી એ લાકડી લઈ. એ. મારો ભાઈ છે મને ખબર હોય. આ હોડ પડ્યા છું એકણ આ ધોકા ખાવા આ બધા ધંધા ધોકા ખાવા ધોકા કરે. મેલ્યા. તાને અરે મેલતો હા ઇકન મંડપ ઉકા બંધ તો હા લાકડીઓ ખાવા એને ધૂળ કાઢી નાખું એનો. હેડજો મારા ગજેડો. કાઢી નાખો શરમ. અરે હેડો તમે પૈસા અને આલો વટ પાડો હોય ને તો રૂપિયા પોતાના જો આ રીતના લોકોના બૂચ ના મરોય. મારી વાત સાંભળો, પોતાના તો પેલા આ કોઈના તો પકડતા હોય. ગોમોથી પેલા જોરદાર અવસાર કર્યો એના વાદે વાદે તમે લોકોના બૂચ મારો છો લ્યા. ભૂત નહીં મારે યાર, પૈસા તમારા હાલી દેવરાવ છોડો. મારા કોઈ પૈસા કાઢવાના નહીં કોઈના. શંભુભાઈ અમે ઈવાના ઘેર નહીં આવવાના કેમ? જો એને અમને આ બે વખત તો જ્યાં તો ધોકા મેલ્યા અમે તો તમને ઓળખીએ તમે અમને પૈસા આલો. અલ્યા પણ હું નહીં અંગાતી તમને ઓગળીએ નહીં અડાડે. હું નહીં. ખિસ્સામાં તો વાનો નતો લક્ઝરીનો ઠાઠ કર્યો તો કોર્પોન ફાર્પો બોલાયો તો ને હા? જે જોતું હોય તો જોવા દે કે ગાળો યાર. લઈને જીએ કે રૂપિયા ના હોય તો તમારી જોને પેલા ગાલમ જતી, અત્યારે ગાલમ જોઈ છે. એ રૂપિયા નતા એમ જ હતી તારા ગોળી સવણામ નહીં તૂટી હા, ગયા લેહળો, હા. લેહળો. આ હલાઈ કીધું દઉં પૈસા હળો. રૂપિયા તો બાપા કઈ ના લેવા પડશે નહીં શરમ નહીં આવતી ગામમાં ટોપો પહેરીને ફરી દે રૂપિયા ઘણી રાખતો ના ફાવતા આલી દઉં છું, બધાના હા? પૈસા આલી અલ્યા દેજો. રૂપિયા તો તેલ પીવા જા પણ હોય માર ખાવા નહીં ધંધા કર્યા. અરે ધંધા ના ખાવા. મારે યાર, હું એની ધૂળ હાલ કાઢી કેસ ચખાઈ દઈએ હું સમજા નાખ- જઈને નહીં મનમાં. કરવો. તારે- તમારા પૈસેથી અને બચો. વટ પાડવો હોય તો રૂપિયા બાપના રૂપિયા પાડો. એ દાડ તો પીરો જબ્બો પહેરીને ડીજેમાં ઉપર ચડીને આમ કરતા હતા ને છેલ્લા ભાઈ, એ તો નથી ઉગાડવા લાવતા. પડી. બૂચ માર્યું છે કોક નહીં મોય હા? તમે બૂચ મારવાની વાત કરો છો, ઘરના રૂપિયા હતા ને ભગો લાયો તો 10 ની નોટો. વાકડે બેસી તો વાતો કરે મારા પગલો વિવાહ કર્યા જબરા કર્યા કરે હો તો હું કેસો. તંબુરો વિવાહ કર્યા પૈસેથી એક મતલબ પૈસા હેળો. આલે હે. આખા ગામના બૂચ મારીને વિવાહ કરે એવું અરે વિવાહ ભાઈ, કર્યા. બૂચ નહીં મારે યાર. તમે હેળો, પૈસા જોવો ને તમારે, પૈસા તમારા મળી જાય. એ નહીં આલે તો તું આલી દેજે અરે આ તને હું કીધું. આલ્યો, હું. તમારા પૈસા ખોટા નહીં. તમે મંડપ કરી તે આલે મંડપ તો નહીં બંધ્યો આ ખોટા હે ના અમે ના પાડી. હા? તે ના હારું હનો પાડ. કર્યું. હારું હનો કર્યું ના છે. પાડ. આ બધા સીધા વાળા એના રૂપિયા લેવા નહીં આયા આ વલ્લામાં પડ્યું છે ને એના ભરવા આયા છે એટલે હું મારું ખાઉં છું, તમારું નહીં ખાતો. ચમ લે તારી- સીધું લાયો નહીં ખાઈ ગયો આવી રીતે લોકોના બૂચ માર્યા હોય સીધો મોન મંડપ અને એમ નહીં, તમારો ભાઈ આવું કરે તમને શરમ આપી દો. ચનાજી, ઢોકણીમાં પાણી લઈને ડૂબી મરી જાય એ દાર તો બૈરો પાણ ઘણા કેવરાતા વેવાડિયા જોશી તો કી ભગા ભાઈ જેવા લાવજો આ વેવાડજો એમ વેવાડીએ નહીં. ક્યારે? મારી વાત સાંભળો. તમે એકલા કોમ નહીં કરતા, અમે ગામમાં છઠ્ઠોનો કોમ કાઢ્યો છે. હા? એમને એમ કોમ આ બધોનો બાકી રાખ્યો છે અને એને વિવો કઈ નાખ્યો છે પણ આ તમારો વ્યવહાર થઈ જશે, કોઈને રૂપિયો બાકી મેળવાનો નહીં. હલાઈ દઉં છું. અને તમે મારવાની વાત કરો છો ને, હું હજી નહીં હિંમત નો પગલો તમારો આ મારા હાથ છે આમ આ બંગડીઓ નહીં પહેરી શંભુરા એટલે અમે એ બધું શું આ તો આવે આપણું છે? ના થાય ને એટલે નહીં બોલતા અમે શું ઝઘડાનું આવે છે નકર ટોપી પહેરી બંગડીયાનું? નાખરી નહીં એક ગમમાં આ તને કીધું ચનાજી, આવું ના હોય. આ હું છેમ ના હોય તાણી, હા? વ્યવહારના પૈસા દીધી બોલવાનો જાઓ. નહીં, આખા ગામમાં બે ભાઈઓને જુદા કાઢો પૈસા. શંભુરા ભાઈ તો- ભાઈ ભાઈ ના હમ ના ખેંચતો તને ના કીધું. કહેતો. હા. અરે ભાઈ મારો વાઘ જેવો છે. હા?
ભાઈ બગા, કેટલી વાર? હાલ શાનનો થઈ ગયો આ બધું ઓરઘોડું શંભુભાઈ આવકા લઈને આયા હા? ધોકો લઈને બેહી રહ્યો ભાઈ આ પેલો હવે ખાટલો ગોળું લાય, દેખાય છે? ખાટલો લાય. આ ધોકો ઈવન માટે જ છે. વધારે અવાજ કરે ને બગાડા ઘેર એટલે એકાદો પગ હોય મેલીને જવું પડશે ઠંડા પડો ઠંડા પડો ઠંડા નહીં પડવાનું વ્યવહારની વાત કરતા આવડતી નહીં હું કહું છું ને હોભરતા નહીં હરખું શું કીધું તું મેં કીધું કે હાલ મારા પાસે સગવડ નહીં તો થોડા ટાઈમ પછી આવજો તો મારા ઓઠિયા ચડી ગયું છે બગા કોકનું લીધું તો મારા હતું, કે તો હું ઝાડ સીધે ખંચેરી આવી તો દઉં પછી પેલા વટ પાડવા ના બોલાઈએ લોકોને બગા મારી મારું વાત- કરીએ ઓભળ મંડપ પાડવા કહે કે મારા 10,000 રૂપિયાની સગવડ છે તે 10,000 નો તારો બંધ મંડપ હતો તારું ડીજે હતું તું ડીજે ની વાત કર આ તો લાય 10,000 રૂપિયા લાય ઓય, શાંતિ રાખો. ઓય, ઝઘડો કરવા નથી ડીજે માં શા વટ પાડવા આવતો તો કે મારે ડીજે નહીં રાખવું શાંતિ પૈસા ના રાખ. હોય તો બહુ આખા ગામમાં વટ પાડો છો ને સીધું રહ્યું ને કે 15 દાડા વાયદે લઈએ છીએ અને અમે કે છે 100 મહિને પૈસા આલ્યો એમ સીધા વળે. શાંતિ રાખો ને બધાના પૈસા હલાવું છું હમણાં એ શાંતિ રાખવાની હાથમાં હે. ધો- ના ના હાલ હાથમાં ધોકો તો છે પૈસા તો થઈ આપણું ગયા કોમ નીકળી ગયો ને ધોકા ના લેવાય બબે ધોકા આલે ને તો ઉભા નહીં રહ્યો હમણાં ના લો ને ધોકા તાણે? ધોકા. કોમ કાઢીને પછી આવું બોલવાનું હું છે ના પાડું છું હલવાની તાણી બીજી વખત કોઈ કોમ કરે ને થોડી વાર જોઈ પડે તો બીજી વખત તારો ભાઈ દોયરો બંધવાનો નહીં પેલા વણા આલી દે એ બધું થઈ એ ના વખતની વાત છોડો હાથ હા? પેઢી સુધી હોવાના કુટુંબમાં ડીજે નહીં આવે શંભુરા, મારે તારું તારે ડીજે યા. જોતું એ રે. અને તારે નહીં જરૂર પણ મારે મોહનના મંડપ મારે છોકરા અવસર છે તે હું તારું ઈનો કર. મોઢું બોલે છે તારે ઇજ્જત જતી હોય ને તારા આબરૂ જતી હોય શંભુ તો તું આલી દે જય શંભુરા બગલાના પટી જુદા તારા બાકી દા તારા મંડપ નું આવશે ને એ દાડા લાલ લીટી તારા કોઈ સાપ નહીં મારી કે તારે એકલા મોડવો છે દુનિયા સાપ પર મારી તારા રાવ તો છે લાઈન બંધાઈ દઈએ કા કોઈ બીજો આવતું નતું એમને ને બીજો એ શિવા વાલી શરમમાં આવ્યો તો બગા બીજો કોઈ નહીં આવે એક વચન હોય બગા ગામમાં વાતો તમે તો કરી ડોહાણી આબરૂ કઢાઈ આમ તો કહેતો તો આબરૂ કરે રાતે કાલે હું કહેતો તો બધાના પૈસા પટી જશે તો આ બધા સાથે આલ્યા બધો ના નહીં પટી જા મારા પાસે એ પટી બધું તો જશે. પૂછવાનું પહેરી ગયું ઓન ધોકા છે મેલે તને ઓન ધોકા છે મેલે બોલવાનું માપ નહીં આ બધો અને આલી હોય તો બોલે લેવા માટે મેં કીધું વ્યવહારિક વાત કરી કે તમારા પૈસા હાથા ખોટા નહીં હું 2 મહિના 3 મહિના 6 મહિના હું કમાઉં 3 મહિના સુધી બેહી રહેવાની યાર ના બેહી રહે, હા, કોઈ ના કોના બેહી જેવો રહે. જુઠ્ઠો મુઠ્ઠો ગમમાં શું બીજો કરે કોઈ છે? નહીં તારા પૈસા આલવાના તો કોઈ હા આલવાના? આલે ગાની છે સિલાઈ આલી છે કે નહીં આલી લે લઈ લે જોયું શંભુભાઈ જોવા શંભુરા લફા ખાવા જો અલ્યા, ગમમાં ભેગો તું યાર થા મૂર્ખો છે. ગમમાં ભેગો થા મને આ બધા જવાનો જવાબ તો નહીં. દે. મને આ બધા તાવડા ગમતા નહીં આ ટાવરો છે હા, રૂપિયા લેવાનો ટાવરો શાંતિ રાખો કે લે. મારા ઘેર આવીને નાટક નહીં કરવાનો અલ્યા, લાગે ધોકો લાય. નાટક તો તું કાઢવા વાળો છું શાંતિ રાખ. તું. તો આખા પછી પૈસા આલી આખા દે. ગામના બૂચ મારવાના ને અમે તાવડા લાગી પૈસા ભાઈ હું આલાવું છું ઉઠ્યા શાંતિ રાખો. ગોળું લઈને એકણ આવી ગયા છો તે. અલ્યા, આવી. લાજ આવો શરમ આલો પટી વગરનો. જવો. તું આ એમ. હું નહીં આલ્યો આવતા. હું આલ્યો નહીં હાલવા કોઈને પહોંચ્યું નહીં અને મળે. આવું ના બોલે નહીં મળે. નહીં મળે કોઈ નહીં એક રૂપિયો ગામમાં નહીં તારી તો હાલવાનો. નહીં આબરૂ મારી તો છે માર તો નહીં તું નહીં તારો સોયલો પૈસા આલશે આ તો લઈ લેજે સોયલા ગામમાં પાણી તમને દીધા. ખબર હશે ગલ્લાવાળા મેઠું નતા આવતા ઈમાં તો ગલ્લા વાળો પાણી લેવા નહીં ગયો ઈમાં તો વિહને કરથી લાવ્યો છું મેઠું તો મેઠું માટી કોઈ ના લેવા દે હેતરમાં સીટું. નહીં જોતી તારી માટીયા નહીં જોતી નેકળવા કરે હેટ, નહીં મળે કોઈ નહીં પૈસા તો બધાના હું આલી દઉં છું જમીનમાં ભાગ લેવા ના આવતો એ જમીનનું તારું કૂટજે પછી રૂપિયા ગણી ના શેર તું ભાઈ, હે, ખરોથી? આપણા જે પૈસા લેવાના હોય ને તે તાર હોજે આવો માર ઘેર હું આલી દઉં છું ભાઈ તમારા કેટલા છે 30,000 રૂપિયા આથી જા. તમારા ડીજે ના કેટલા છે 15,000 આ તો હોજે આવો પૈસા આલી દઉં છું હું આ વરઘોડું લઈને જાય ને પૈસા બાબત મારે ઘેર ના આવતા અને અરે અમારે આ કીધું તારી હું. દઉં. આવા વટ પાડવા હોય ને તો પોતાના પૈસે પાડો, મને લોકોના ખબર બૂચ મારી નથી નકર નહીં. હું આલી જોત પેલા જ પૈસા આ તો કે ગામમાં અને વિવો જબરો કર્યો એનાથી જબરો હું કરું એટલે લોકોના બૂચ મારીને કરવાના લે આ તો પૈસો તમારો ખોટો નહીં છે નાજી મારામાં આવી જાય પૈસા હું હોજે આલી દઉં છું તે તારા આવો હોજે ઘેર અને તમે નહીં આવો તો હું તમારા ઘેર આવ્યો બસ તમે તે તાર હોજે આવો કહો તો તમારા ઘેર આવીને આલી ગયો ટોપી પહેરી ફરવું હોય તો રૂપિયા ગણીને મેં આલી આપજો. જાય આલી દિયો નકર ટોપીઓ નહીં રહે, જબ્બોય નહીં રહે. તમે જો યાર પૈસા તમારા મળી જાય એવું કેવું હોય, નુકસાન તો કોઈ કેવું નથી પૈસા હું આલી દઉં છું આ દોયરો બંધો તો વાર રાખજો તૂટી ના જાય દાદા સોની મોની તારા જેવી તો છેટલી જ તોડવા વાળી આમાં શિવળી નો એકર મી શંભુભાઈ પૈસા લો ના નહીં પાડી. બગા મેં કીધું. ગામમાં લોહાની થોડી ઘણી છે ને એ રવા દ્યો પૈસા તો હું આલી દઉં હોતી નહોતી આલી દઉં છું પણ જમીનમાં ભાગ લેવા ના આવતા કીધું તમને આ ચોખ્ખા આમાં જમીનનું જમીનમાં છતી આવ્યું આમાં જમીનનું છતી આવ્યું આવો ચલવા આવો મી ઈવન પૈસા આલવા ના પાડી રૂપિયા નતા તો આટલો બધો ઠાઠુકા કરે તો કદી ને કરતી ડીજે મકાયો આટલા માણસ નું રહોડું કરવાનું હતું આ મંડપ બંધાયા જિંદગીમાં બબે તો ઘાટ બનાયા એક જ વખત અવસર એક જ કરવાનો વખત હતો. અવસર કરવાનો આલી જો કે તને ભાના રૂપિયા બધો ના આલી જો
કે મારા બાસુંદી વગર નહીં ચાલે, મારા વીઆઈપી માણસો આવવાના છે. કોકનું જોઈને આપણે એવું ના કરાય. બગા જેટલી ચાદર હોય ને એટલા જ પગ લાંબા કરાય. ગમે પહેલા છે વાતો કરતા હતા કે જબરદસ્ત અવસર કર્યો પગલાઈ, અને અમે છે વાતો કરશી. એક નંબરનો કે જુઠ્ઠો નીકળ્યો, બાપની વધારી નહીં, આ તી એ ઓછી કરી. ભાઈ સાહેબ તમે તમારા ઘેર નીકળો ને. ઘેર તો ઘેર જ જવાના છીએ. કોમ નહીં હાલતું અમારે તો મગજ કોમ નહીં હાલે. અમે હા. હાલવાનું થાય એટલે મગજ કોમ ના હાલે. મારો હાથ ઉપડી જાય હમણાં. ઉપડી જાય હાથ ઠઠારા કરાશી.